નમસ્કાર, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું સ્થિતિ। સૌથી પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, કહ્યું કોંગ્રેસ માટે જ કામ કરીશ। પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો લગાવ્યો આક્ષેપ, સરકારને આરોગ્ય વિભાગે રજૂ કરેલ આંકડા અલગ। પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ આજે જશે દિલ્હી, ગૃહમંત્રી અને જેપી નડ્ડા સાથે કરશે મુલાકાત। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા, 20 જિલ્લામાં યલો અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર। અમદાવાદ શહેરમાં રખડતા પશુની સમસ્યા મુદ્દે સીઆર પાટીલ આપ્યું નિવેદન, રખડતા પશુ હટાવવાનો કર્યો છે સંકલ્પ। ન્યૂઝરૂમ લાઈવમાં વિગતવાર સમાચારોની કરીએ શરૂઆત। સૌથી પહેલા પંજાબથી। પંજાબમાં કોંગ્રેસનું રાજકારણ હવે ગરમાયું છે। કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી અને પોતાનું રાજીનામું આપ્યું છે। પંજાબમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। એક તરફ નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ અમરિંદર સિંહ હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે। તો પંજાબના રાજકારણ વિશે વાત કરીશું અમારા સહયોગી ભાવિક સાથે। ભાવિક, નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું, હવે કોંગ્રેસનું રાજકારણ પંજાબમાં કઈ રીતનું? જરૂરી જે પ્રમાણે કોંગ્રેસની અંદર આજે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે। પંજાબની અંદર જે પ્રમાણે જે સરકાર બદલવાની વાત હતી, જ્યારે સરકારની સાથે સાથે જે મંત્રીમંડળ જે બદલવાની વાત હતી, ત્યારે જ ત્યાં આગળ લાગતું હતું કે કોંગ્રેસની અંદર કંઈક ને કંઈક મોટો ડખા થવાના છે અને ચોક્કસથી જે અત્યારે આપણે જોઈ શકીએ તે પ્રમાણે કોંગ્રેસમાં ડખા થયા છે। ગુજરાતમાં જ્યારે મંત્રીમંડળમાં ફેરફાર થયો ત્યારે લોકો જણાવતા હતા કે તેના થોડાક સમય બાદ કોંગ્રેસ છે તે પણ આ પ્રકારનું એક પગલું ભરવા જઈ રહી છે, સીએમ બદલવા જઈ રહી છે, તેની સાથે સાથે નવું મંત્રીમંડળ છે તે પણ બદલવા જઈ રહી છે। પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કામગીરી કરતી હોય છે તે જ પ્રમાણે તેની સામે આપણે જોવા જઈએ કોંગ્રેસની, તો કોંગ્રેસની અંદર જ્યારે પણ કોઈ પણ વસ્તુને જે ફેરફાર કરવાની વાત થાય ત્યારે ચોક્કસ તેની અંદર ખૂબ જ મોટો જે અંદર વિખવાદ જે સામે આવી જતો હોય છે। નવજોત સિદ્ધુ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતા, અત્યારે કોંગ્રેસમાં છે અને એ જ્યારે નવજોત સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા ત્યાંથી જ કોંગ્રેસના જે અમુક કાર્યકર્તાઓ જે હતા, જે હાઈકમાન્ડને રજૂઆત કરી હતી કે નવજોત સિદ્ધુ અનેક જે કોંગ્રેસના નેતાઓ છે સોનિયા ગાંધી વિશે પણ ટિપ્પણી કરી ચૂક્યા હતા, તો તેમણે આ જે વ્યક્તિ છે તેમણે લેતા પહેલાં જે સ્થાનિક લોકો છે તેમનું એકવાર તેમની સાથે પ્રતિક્રિયા જોવી જોઈએ, તેમ લોકોને તેમની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ। પરંતુ તેમણે જ્યારે સીધી રીતે જ્યારે કોંગ્રેસની અંદર લઈ લીધા હતા ત્યારે પણ અનેક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો અને અત્યારે જે પ્રમાણે ફરીથી જ્યારે એક વિવાદ થયો છે ત્યારે નવજોત સિદ્ધુ છે તેમણે રાજીનામું આપી દીધું, ત્યારે ચોક્કસથી જે ભારતીય જનતા પાર્ટી છે તે લોકોને એવું લાગી રહ્યું છે હવે જે પંજાબની અંદર તે ભારતીય જનતા પાર્ટી સરકાર બની શકે, કેમ કે નવજોત સિદ્ધુની સાથે પણ અનેક જે નેતાઓ છે તે પણ તેની સાથે જોડાયેલા હોઈ શકે, કેટલાક ધારાસભ્યો છે તે પણ નવજોત સિદ્ધુની સાથે રાજીનામું આપી શકે તેવી કોંગ્રેસની અંદર પર કોંગ્રેસના પર અંદરથી એવો ડર છે। બિલકુલ, વાત કોંગ્રેસના પંજાબના રાજકારણની વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના રાજકારણ ગરમાવાનો મુદ્દો બન્યો છે કોરોના દ્વારા મૃત્યુ થયેલા દર્દીઓના આંકડા। કોરોનાના મોતના ખોટા આંકડા રજૂ કરવા મામલે સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર 3864 છે, જ્યારે આરોગ્ય વિભાગે 10,000નો આંકડો આપ્યો છે અને કોરોનામાં મરનાર વ્યક્તિના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની અપીલ કરી છે। ત્યારે પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે, ત્યારે ક્યાંક તો કાચું રંધાઈ રહ્યું હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે। તો કોરોનાથી થયેલા મોતના આંકડા મુદ્દે જે રાજકારણ ગરમાયું છે તેના વિશે માહિતી મેળવી મારા સહયોગી કિંજલ પાસેથી। કિંજલ, વિપક્ષ અને સરકાર બંનેના આંકડાઓ છે તેમાં મોટો તફાવત છે, વિધાનસભા ગૃહમાં પણ આજે આ મુદ્દો ઉછળ્યો છે, શું માહિતી? કોરોનાએ ઘણા બધા પરિવારોના જે માળા છે તે વીખી નાખ્યા છે, તેનાથી સરકાર એક જ વસ્તુ કહી રહી છે કે કોરોનાથી માત્ર 5,000 લોકોના જ મૃત્યુ થયા છે અને વિપક્ષ દ્વારા રાજ્યભરમાં જે ન્યાય યાત્રા છે તે કરવામાં આવી રહી છે। તેના લીધે વિધાનસભાનું જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેમાં પરેશ ધાનાણીએ આજે જે કોંગ્રેસ સરકારનું નવું મંત્રીમંડળ છે તેની ઉપર આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે કોરોના નામની જે મહામારીએ લોકોનો ભોગ લીધો છે તેમાં સરકારે જે ખોટા આંકડા
આંકડાની માયાજાળ બનાવી છે, તેમાં પરિવારોને જે સહાય આપતા નથી, કારણ કે સરકારે પહેલાં 4 લાખની સહાય જાહેર કરી હતી અને ત્યારબાદ તે હવે માત્ર 50,000 જ સહાય મળશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. અને તેમાં પણ હવે જે પણ ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ થયું હશે તેવું મેન્શન કરેલું હશે તે જ લોકોને સહાય મળશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને ઘણા બધા પરિવારો એવા છે, ઘણા બધા લોકો એવા છે કે જેમના ડેથ સર્ટિફિકેટમાં કોરોના ક્યાંય લખ્યું નથી, કોરોનાનો કોઈ ઉલ્લેખ નથી, અન્ય બીમારીનું કારણ છે, તેવા પરિવારોને સહાય નહીં મળે. અને ઘણા બધા લોકો એવા છે કે જેમના ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખ્યું નથી, તેથી પક્ષ અને વિપક્ષ બંને વિધાનસભામાં આમને સામને આવી ગયા છે. અને હવે કોરોનાથી જેટલા પણ મૃત્યુ થયા છે તેમના પરિવારને સહાય મળશે કે નહીં તે જોવાનું રહેશે. અને વિપક્ષ દ્વારા વારંવાર એક જ રજૂઆત કરવામાં આવી રહી છે કે કોરોનાથી જેટલા પણ મૃત્યુ થયા છે તેનો સરકાર એક સાચો અને સચોટ આંકડો આપે, કારણ કે આપણે બધાએ જોયું છે કે કોરોનામાં કેટલાય મૃત્યુ થયા છે અને સરકાર ફક્ત ને ફક્ત 5,000 લોકોના જ મૃત્યુ થયા હોય તેવું કહી રહી છે. જી બિલકુલ. તો કોંગ્રેસની ન્યાય યાત્રા હોય કે વિધાનસભા ગૃહ, વિપક્ષ હંમેશા કોરોના મુદ્દે સરકારને ઘેરતું આવ્યું છે અને આજે પણ કોંગ્રેસના સભ્યો દ્વારા પોસ્ટર દર્શાવી વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના તમામ સભ્યો વેલમાં ઘૂસી આવ્યા. ત્યારે વેલમાં આવેલ સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાં પ્રશ્નોત્તરી કાળ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું છે, જેમાં સસ્પેન્ડ કરાયેલ 4 ધારાસભ્યના સસ્પેન્શન રદ પણ કરવામાં આવ્યા છે. તો કોરોનાના પ્રશ્નોને લઈ વેલમાં ધસી આવેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિશે માહિતી મેળવીશું મારા સહયોગી ક્રિમિલ પાસેથી. ક્રિમિલ, આજે જે પ્રમાણે ઘટના બની વિધાનસભા ગૃહમાં, શું વિગતો? જે બિલકુલ જે રીતે વાત કરી રહ્યા છે આપણે કે કોરોનાને લઈને વિપક્ષ સતત બોલાચાલી પર ઉતરી આવતું હોય છે. અને જ્યારે નવા મંત્રીમંડળની વાત કરીએ ત્યારે એ મંત્રીમંડળમાં પણ હાલ જે મુદ્દો વધુ પડતો ગરમાયો છે તે કોરોનાનો મુદ્દો છે. કારણ કે કોંગ્રેસે જે ન્યાયયાત્રામાં કોરોનાના જે આંકડાઓ બતાવ્યા છે, મૃતક પરિવાર જે લોકોના આંકડા બતાવ્યા છે અને એની સામે સરકારે જે આંકડા બતાવ્યા છે તેમાં ખાસો મોટો તફાવત દેખાઈ રહ્યો છે. અને એ બંને તફાવતને લઈને વિપક્ષ સતત પ્રશ્નો કરી રહ્યા છે સરકાર ઉપર. અને એના જ કારણે તેઓએ આજે વિધાનસભામાં બેનરો લીધા હતા અને વેલમાં ઘૂસી આવ્યા હતા, જ્યારે એમાંથી 4 MLAના સસ્પેન્શન પણ રદ કરવામાં આવ્યા છે. જી બિલકુલ. વિધાનસભામાં બીજો મુદ્દો જે આજે ચર્ચાયો એ મુદ્દો હતો ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો. જે ઘટના છે અમદાવાદ અને ગાંધીનગરની, જેમાં બાળકો સરકારી શાળા તરફ વળ્યા છે, જેમાં 1 જૂન 2020 થી 31 માર્ચ 2020 દરમિયાન 2 સત્રમાં ધોરણ 2 થી 8માં 7,666 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ કર્યો છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્યમાં સરકારી શાળામાં બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. તો સરકારી શાળામાં પ્રવેશ બાબતે માહિતી આપશે મારા સહયોગી તન્વી. જે સરકારે આંકડો આપ્યો છે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં જવાનો, વિધાનસભામાં સરકારે શું રજૂઆત કરી, કેટલા વિદ્યાર્થીઓ આ પ્રમાણે સરકારી શાળામાં આવ્યા છે? જી, જો વાત કરવામાં આવે આંકડાની તો 7,666 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે. અને આ સૌથી મોટું જે ટ્રાન્સફોર્મેશન છે એનું કારણ ક્યાંક ને ક્યાંક 2 મુખ્ય બાબતો સામે આવી રહી છે. સૌથી પહેલું કારણ એ છે કે જ્યારે કોરોના સમય ન હતો ત્યારે આર્થિક રીતે દરેક વ્યક્તિ સદ્ધર હતું અને ક્યાંક ને ક્યાંક તેના કારણે લોકો ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને મોકલી રહ્યા હતા. પરંતુ કોરોના સમય જ્યારે આવ્યો ત્યારબાદ દરેક વ્યક્તિ આર્થિક સંકળામણનો ભોગ બન્યું છે, એટલે એના કારણે પણ ક્યાંક આ ખાનગી શાળાઓમાંથી લોકો સરકારી શાળા તરફ વળ્યા છે. અને બીજી બાજુ જોઈએ તો સરકારી શાળાની શિક્ષણનું ગુણવત્તા દિન પ્રતિદિન સુધરી રહ્યું છે, એટલે કહી શકાય કે એનું પણ એક કારણ રહી શક્યું હોય કે આટલા બધા બાળકો જે છે એ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળ્યા છે. અમદાવાદ, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાંથી જે 7,666નો જે આંકડો છે એ વિધાનસભા ગૃહમાં આજે આપવામાં આવ્યો હતો. બિલકુલ. તો વિધાનસભા ગૃહમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો નાણાં વિભાગને રાજ્યનું જાહેર દેવા બાબતે. જે બાબતે સરકારે જણાવ્યું છે, નાણાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યનું જાહેર દેવું જુલાઈ 2021ની સ્થિતિએ કુલ 30,959 કરોડ છે, જ્યારે 2019-20ના દેવામાં 26,791 કરોડનો, ત્યારે 2020-21માં 33,886 કરોડના દેવાનો વધારો થયો છે. તો આ વિશે વાત કરીશું મારા સહયોગી પંકજ સાથે. પંકજ, નાણાં વિભાગે આજે જે જવાબ આપ્યો નિરંજન પટેલના પ્રશ્નનો, દેવામાં જે વધારો થયો છે કારણ શું જણાવ્યું છે? જી, આજે વિધાનસભામાં ચોમાસું સત્રનો આજે બીજો દિવસ હતો, ત્યારે
પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે જે સવાલ પૂછ્યો હતો તેના જવાબમાં નાણાં વિભાગે જણાવ્યું હતું કે વિકાસના કામો જે કરી છે એના કારણે આ દેવામાં વધારો થયો છે. ત્યારે એક અંદાજે આજે ગુજરાતમાં દર બાળક જે જન્મ લેતું છે તેની ઉપર અંદાજે 40,000 ઉપરનું દેવું છે એમ કહી શકાય. ત્યારે વિકાસના કામો પાછળના ખર્ચને આગળ ધરતા નાણાં વિભાગે એમ કહ્યું હતું ગૃહમાં કે આ જે છે દેવામાં વધારો થયો છે. બિલકુલ, તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવ્યો વેક્સિનનો. વેક્સિન મુદ્દે તેમણે પ્રશ્ન કરતા કહ્યું કે અમદાવાદમાં વેક્સિનેશનના આંકડામાં 52% લોકો વેક્સિનથી વંચિત છે, કુલ 48% લોકોએ રસી લીધી છે. જેના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે 52%માં 18 વર્ષથી નીચેના બાળકોની બાદબાકી નથી કરવામાં આવી. અમદાવાદમાં 100% લોકોએ પ્રથમ ડોઝ અપાયો હોવાની વાત આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવી છે. તો વિધાનસભામાં વેક્સિનેશનને લઈ શું ચર્ચા થઈ જાણીશું અમારા સહયોગી જીગર પાસેથી. જીગર, જે આંકડાઓ રજૂ થયા, આરોગ્ય મંત્રીનું કહેવું છે કે 100% પહેલો ડોઝ છે અને કોંગ્રેસ કહે છે કે 52% લોકો બાકી છે. જે આજને વેક્સિનેશનના લેટેસ્ટ આંકડા પ્રમાણે જોઈએ તો આરોગ્ય મંત્રીએ 100% જે પ્રથમ ડોઝ અપાયો છે તેવી વાત કરેલી છે, પરંતુ વેક્સિનેશન ડ્રાઈવ જે પ્રમાણે ચાલી રહી છે તે પ્રમાણે પક્ષ અને વિપક્ષ બંને સામસામે જે આરોપો કરી રહ્યા છે તે આંકડાઓની માયાજાળને એક બાજુ રાખીને આપણે જો કોર્પોરેશનના આંકડા તરફ ધ્યાન આપીએ તો 100%ની અંદર થોડાક નજીક પહોંચ્યા છે પ્રથમ ડોઝમાં અને 70થી 80%ની આસપાસ બીજા ડોઝ ઉપર પહોંચેલા છે કે જેમણે વેક્સિન લીધી છે. એનું કારણ એ છે કે પબ્લિકમાં એક જાગૃતતા આવી છે કે કોરોનાનો રામબાણ ઇલાજ જે છે એ રસી જ છે. અને બીજું, કોર્પોરેશન છેલ્લા અઠવાડિયા 10 દિવસથી કડક થયું છે કે જાહેર સ્થળોએ વેક્સિનનો ડોઝ નહીં લીધો હોય તે લોકોને પ્રવેશ નહીં અપાય. તે અંગે પણ પબ્લિક જાગૃત થઈ છે. બાગ બગીચા હોય, મોલ હોય કે કોર્પોરેશનની બધી જગ્યાઓ હોય ત્યાં આગળ પ્રવેશ અપાતો નથી. તેથી લોકો અત્યારે ભારે ધસારો જોવા મળે છે. આખા જિલ્લાની વાત કરીએ તો 86% લોકોએ રસી લીધેલી છે, તેમાં 56% લોકોનો પ્રથમ ડોઝ અને 166% એમાં કુલ મળીને કોરોના ફ્રન્ટલાઇનના વોરિયર છે એ અને બીજા નાગરિકો એ મળીને 166%નો ડોઝ આખા જિલ્લામાં અપાયેલો છે. જી બિલકુલ, તો કોરોનાની વેક્સિન કે જે કોરોના સામેનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે, પરંતુ આ વેક્સિનનો પણ બગાડ થઈ રહ્યો છે. અનેક જગ્યા પર આવા કિસ્સાઓ બહાર આવ્યા છે, જે અંતર્ગત 7 મહિનામાં 8,33,466 રસીના ડોઝનો બગાડ થયો છે. જાન્યુઆરી 2021 થી જુલાઈ સુધીમાં કોવિશિલ્ડના 5,13,761 ડોઝ બગડ્યા છે, જ્યારે કોવેક્સિનના પણ અનેક ડોઝ બગડ્યા છે. તો રસીનો જે બગાડ થઈ રહ્યો છે, કોવિશિલ્ડની આપણે વાત કરી, અન્ય રસીઓની શું પરિસ્થિતિ છે જાણીશું મારા સહયોગી ધરમ પાસેથી. ધરમ, જે પ્રમાણે જાન્યુઆરીથી જુલાઈ મહિનામાં રસીનો વેડફાટ સામે આવ્યો છે, કેટલા ડોઝ વેડફાઈ ગયા છે? આજે આપણે રસીના બગાડના આંકડાની વાત કરીએ તો 7 મહિના દરમિયાન ટોટલ 8,33,000થી વધુ રસીનો બગાડ થયો છે. જેમાં કોવિશિલ્ડની વાત કરીએ તો 5,13,761 ડોઝ, કોવિશિલ્ડની વાત કરીએ તો 3,19,705 ડોઝનો બગાડ થયો છે. જ્યારે આ 7 મહિના દરમિયાન ટોટલ 3 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. બિલકુલ, તો દિવસે ને દિવસે રોડ અકસ્માતોની સંખ્યા અમદાવાદમાં વધી રહી છે. અમદાવાદ ભલે મેટ્રો સિટી બની રહ્યો હોય, પરંતુ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને જોતા લાગે છે કે અમદાવાદ ભલે મેટ્રો સિટી બનવા જઈ રહ્યું હોય, પરંતુ ટ્રાફિક સેન્સની રીતે હજુ પણ મેટ્રો સિટી પાસેથી ઘણું શીખવાનું છે. સાચા વિકાસમાં ગતિ સાથે સુરક્ષા પણ વધવી જોઈએ, ત્યારે ટ્રાફિક પોલીસના અભાવે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જઈ રહી છે. અમદાવાદની ટ્રાફિક સમસ્યાઓ વિશે વાત કરીશું મારા સહયોગી કિંજલ પાસેથી. કિંજલ, સતત રોડ અકસ્માતો વધી રહ્યા છે, અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાઓનું કારણ શું? સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નગરી થતું જતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદનો વિકાસ સતત થઈ રહ્યો છે. તેવી જ રીતે રોડ રસ્તાની પરિસ્થિતિ ચોમાસાના કારણે ખરાબ હોવાથી રોડ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. સાથે જ જે રસ્તા ઉપર રખડતા ઢોર હોય છે તેના લીધે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ક્યાંક ને ક્યાંક રોડ નાના હોવાથી અને પ્રોપર પાર્કિંગની જગ્યા ન હોવાથી આડેધડ લોકો ગમે ત્યાં વાહન છે તે પોતાનું પાર્ક કરી દેતા હોય છે. તેના લીધે રોડ રસ્તા ઉપરથી પસાર થતા જે વાહન ચાલકો હોય છે તેમને અડચણ થતી હોય છે અને તેના લીધે રોડ નાના હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જી
બિલકુલ, તો ગઈકાલે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદની ફરી એક વખત પોલ ખુલી છે. અમદાવાદના અનેક જગ્યા પર રોડ રસ્તાની હાલત બિસ્માર બની ચૂકી છે. ધોધમાર વરસાદને કારણે શહેરના ન્યૂ મણિનગર વિસ્તાર કે જેને સતત વિકસિત કરવામાં આવી રહ્યો છે ત્યાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ રોડ ધોવાઈ ગયો છે. વાહન ચાલકોને આ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો માત્ર સામાન્ય વરસાદમાં જ અમદાવાદના રસ્તાઓ પર ખાડા રાજ દેખાય છે. વાત કરીશું અમારા સહયોગી ભાવિક સાથે. ભાવિક, કરોડોના ખર્ચે રસ્તાઓ બન્યા છે. ગઈકાલના વરસાદ બાદ રસ્તાઓની શું પરિસ્થિતિ? સિદ્ધિ, જે પ્રમાણે અમદાવાદના રસ્તાની જો વાત કરીએ અને ખાડાની તો સ્વાભાવિક વાત છે. દર વર્ષે જ્યારે પણ વરસાદ પડતો હોય છે, પ્રી મોન્સૂન પ્લાનિંગની વાત થતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અનેક મોટા દાવા કરવામાં આવતા છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડે ત્યારે જે રોડ અને રસ્તા છે એ ખરાબ થઈ જ જતા હોય છે. આ કોઈ નવાઈની વાત નથી. આ સૌ પ્રથમવાર નથી થયું. આટલા વર્ષોથી અમદાવાદના શહેરીજનો જુએ છે. અને બીજી વસ્તુ એ છે કે આજે આની રસ્તાની જે ક્વોલિટી હોય છે એ ખૂબ જ ખરાબ હોય છે. અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જ્યારે પણ આ જે રસ્તાઓ છે તેનું જ્યારે આવી બિસ્માર હાલત જોવા મળતી હોય છે ત્યારે જે કોન્ટ્રાક્ટરો છે તેને દંડ પર ફટકારવામાં આવે છે અને તેને બ્લેકલિસ્ટ પર કેટલીક કંપનીઓને અને કેટલાક ખાનગી કોન્ટ્રાક્ટરોને કરાયા છે. પરંતુ જે પ્રમાણે રોડ અને રસ્તાની જે છે તેના લીધે કોઈ પણ જાતનો તેમાં ફેરફાર નથી આવ્યો અને જેના કારણે હજુ પણ જ્યારે પણ સામાન્ય વરસાદ પડે તેની અંદર ખાડા પડી જાય છે. પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું તંત્ર શું કરશે? પરંતુ આપણે જોવા જઈએ કે આટલા વર્ષોથી જે વસ્તુ થતી આવે છે તેની જે વસ્તુ હવે ફરીથી થાય છે, પરંતુ આનો કોઈ નિકાલ આવશે નહીં એવું લાગી રહ્યું છે. બિલકુલ, વાત કરીએ પાલનપુરની, તો ગરીબોનું અનાજ બહાર વેચી નાખનાર કૌભાંડીઓ ઝડપાયા છે. કૌભાંડ કર્યું છે 1.91 કરોડનું. પાલનપુરથી મેનેજર ઓડિટર ઝડપાયા છે. જે ઓડિટર વિશાલ પંચીવાલ અને મેનેજર નાગજીભાઈ રોત, જે 238 દિવસ બાદ ડીસા ડીવાયએસપીની ટીમે તેમને ઝડપી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે ડીસા પોલીસે આરોપીને એસીબી કોર્ટમાં રજૂ કર્યા છે. 5 દિવસની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. તો પાલનપુર ગોડાઉનમાં આજે કૌભાંડ આચરાયું. વાત કરીશું અમારા સહયોગી નેહા પાસેથી. નેહા, ગોડાઉનમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું, કૌભાંડ કઈ રીતે થયું અને કાર્યવાહી પોલીસની શું થઈ? ચોક્કસથી તંત્ર દ્વારા અચાનક જ ઓચિંતી તપાસ કરવામાં આવી હતી ને જ્યાં તેના મેનેજર અને ઓડિટર છે તેમને 1.91 કરોડનું જે સમગ્ર જે કૌભાંડ છે તેની ઘટના સામે આવી છે. તંત્ર દ્વારા તેને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ સીધી આવી ઘટના વારંવાર બનતી આવે છે. ગરીબોનું જે અનાજ છે તેમાં ઘણીવાર એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે તેમાં ભેળસેળ થાય છે. ઘણીવાર જે સરકાર દ્વારા અનાજ પૂરું પાડવામાં આવે છે તે ક્યાંક આ ગરીબો લોકો સુધી પહોંચતું નથી. વચેટિયાઓ કહી શકાય, એ લોકો આ અનાજનો જે જથ્થો છે તે મારી ખાય છે એવું પણ કહી શકાય. વાત કરીએ ફેબ્રુઆરી 2021ની ગાંધીનગર વિજિલન્સ દ્વારા ક્યાંક ઓચિંતી તપાસ દરમિયાન આટલું જ સૌથી મોટું કહી શકાય એવું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે વારંવાર આવી ઘટના બનતી હોય છે, એટલે કે એવું પણ આપણે કહી શકીએ કે સરકાર આગામી સમયમાં આ જે તમામ ઘટના બની છે, ગરીબોને અનાજ નથી મળતું, રાશન કાર્ડ ધારકો છે તેમાં જે કેટલુંક અનાજ છે, ઘઉં ચોખા છે તેમાં ભેળસેળ કરવામાં આવે છે. એટલે આગામી સમયમાં સરકાર દ્વારા ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવું છે. બિલકુલ, વાત કરીએ ગુજરાતના હવામાનની, તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વરસાદ થશે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વરસાદ પડવાનો છે. તો જેએનયુમાં છાત્ર સંઘના પ્રમુખ રહી રહ્યો કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. રણદીપ સુરજેવાલા પણ હાજર છે, પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સાંભળીએ. Dear friends, this is one of the happiest moment for all of us to be here in the AICC office to receive Kanhaiya Kumar ji and Jignesh Mevani ji and other colleagues. Already Randeep ji told you that Kanhaiya Kumar actually is a symbol of fighting freedom of expressions in this country. The way in which he fought against the fundamentalism throughout his
student education time the country witnessed. There was that type of young personality is joining Congress, will enthusiast entire cadre of the Congress party all over India. Well, we are very much thankful to Kanhaiya Kumar on behalf of All India Congress Committee. We are wholeheartedly welcoming Kanhaiya Kumar ji to this grand old party. Of course, it's indeed happiness. Jignesh ji is also here, who is also fighting for the same cause which Congress is fighting. Jignesh ji, through his activities, through his interventions, already proved that he also believed the Congress ideology to carry everybody for the future. Other colleagues are all here who are worked with Kanhaiya Kumar ji and Jignesh ji. Definitely, it will give a very strong message to the country that young generation, those who are fighting for the needy people, poor people, those who are fighting for freedom, those who are fighting for non-violence, they must enthusiast through this entry of our young leaders to the Congress party. Honorable former Congress President Rahul Gandhi already met these young leaders, and he also expressed his happiness to these people for them being in the Congress party. Definitely, coming days, we will look forward with work with Kanhaiya Kumar ji and Jignesh ji, others, to defeat the fundamental fascist forces of the country which is ruling in India. Thank you. Thank you. Before I request Kanhaiya ji and Jignesh ji, may I request our in charge of Bihar, Bhakta Charan Das ji, to say a few words. Respected Venugopal ji, Shirwala ji, Bansal ji, Nitin ji, all PCC President Bihar and all other friends. आज ये हमारे लिए बहुत ही उत्साहजनक दिन है कि आज शहीद भगत सिंह जी के जयंती पर एक ऐतिहासिक निर्णय कांग्रेस पार्टी भी लिया और कन्हैया जी और जिग्नेश जी भी लिए हैं, और उनको सम्मान करके माल्यार्पण करके हमारे आदरणीय नेता श्री राहुल गांधी जी के नेतृत्व में वहाँ पर माल्यार्पण करके उसके बाद राहुल जी उनको भारत के संविधान का भेंट किए हैं हमारे कॉन्फ्रेंस हॉल में। संविधान का संरक्षण, उसके अधिकारों को लेके जो हर जन हमारे देश में जन जन के लिए लड़ाई का ज़रूरत है, और दोनों लड़ाकू, दोनों संघर्षशील, दोनों निर्भीक और साहसिकता के साथ देश में अपनी बात उठाए हैं। व्यक्ति, संगठन और स्वतंत्रता और संस्थानों की स्वतंत्रता के लिए लगातार लड़ते आए हैं। कमज़ोर वर्ग और बेबस बेसहारा के लिए आवाज़ बने रहे हैं। तो जिस तरह से आदरणीय राहुल गांधी जी के दिल में गरीब और कमज़ोर वर्ग के लिए दर्द है, जिस तरह से राहुल जी अपनी बात उठाते हैं साहसिकता के साथ, हर इशू में अपनी मुद्दा को, अपनी बात को रखते हैं,
देश के हित में, किसानों के हित में, दलित, आदिवासी और पिछड़े वर्ग के हित में, महिलाओं के हित में, उसी तरह से एक विचारधारा जो आज जिग्नेश मिगलानी जी का है और कन्हैया जी का है, विचारधारा में मिलन है। कई दिनों से कई बार मेरे जानने में ये डायलॉग में रहे हैं आदरणीय हमारे नेताजी के साथ और राहुल जी के साथ, और ये राहुल गांधी जी के विचारधारा के साथ एक मत होके हर बिंदुओं पर, चाहे संविधान के ऊपर हो, चाहे लोगों के प्रति उनका दुख दर्द में साथ देने की हो, लड़ाई लड़ने की हो, निर्भीकता के ऊपर हो और संविधान का संरक्षण के ऊपर हो, उस सारे में एक लाइक माइंडेड नेचर, चरित्र देखा गया है और एक मजबूत कड़ी की तरह वो कांग्रेस के साथ जुड़े हैं। दोनों के दोनों हमारे लिए, कांग्रेस पार्टी के लिए और देश के लिए एक बहुत बड़ा योगदान करेंगे, यही आशा हमारा है। और इन्हीं बातों के साथ मैं दोनों को स्वागत करता हूं कांग्रेस पार्टी में। और बिहार की धरती पर कन्हैया जी के लिए बहुत बड़ा संघर्ष इंतजार कर रहा है और जिग्नेश जी के पर भी पूरे देश भर में हमारे नितिन रावत जी दलित वर्ग के लिए जो लड़ाई लड़ रहे हैं, उसी लड़ाई को, पूरे दलितों की लड़ाई को देश भर में आगे ले जाने के लिए उनमें भी जो हिम्मत है, उस हिम्मत के साथ वो योगदान करेंगे। यही आशा के साथ मैं अपनी बात का समापन करता हूँ। शुक्रिया भक्ताचरण दास जी। और अब जिसका हमें इंतजार था, मैं सबसे पहले अनुरोध करूँगा श्री केसी वेणुगोपाल जी से, श्री पवन बंसल जी से कि वो कांग्रेस का तिरंगा पटका कन्हैया कुमार जी को पहनाकर उनका औपचारिक स्वागत कांग्रेस पार्टी में करें। सर एक सेकेंड, लेट मी अनाउंस दैट ऑल्सो। बंसल साहब और कन्हैया जी का स्वागत करेंगे। और मैं अब अनुरोध करूंगा हमारे साथी नितिन राउत जी से और उनके साथ साथ भक्ताचरण दास जी से, केसी वेणुगोपाल जी से, बंसल साहब से कि वो जिग्नेश मेवानी जी का भी औपचारिक तौर से हमारी विचारधारा से जुड़ने के लिए, कांग्रेस की विचारधारा के साथ मिलकर कंधे से कंधा मिलाकर लड़ने के लिए स्वागत करें। भैया बहुत शुक्रिया। और नहीं ठीक है, बिल्कुल, आई एम हैप्पी विद इट। वी विल आप थोड़ा सा इंतजार कीजिए। और मैं अब अनुरोध करूंगा हमारे युवा साथी कन्हैया कुमार जी से कि वो अपनी बात आपके समक्ष रखेंगे। कन्हैया जी। सबसे पहले इस संवाददाता सम्मेलन में आए हुए मैं अपने सभी पत्रकार साथियों का, और मैं देख रहा हूं कि कुछ ऐसे दोस्त भी हैं जगह की कमी के चलते कमरे में आ नहीं पाए हैं लेकिन सुन रहे हैं बाहर खिड़कियों से, मैं आप सबका स्वागत करता हूं।
और मंच पर उपस्थित एआईसीसी ऑर्गेनाइजेशन के जनरल सेक्रेटरी वेणु जी, जनरल सेक्रेटरी सुरजेवाला जी, एससी डिपार्टमेंट के चेयरमैन नितिन राउत जी, बिहार के प्रभारी भक्त चरण दास जी, बिहार के अध्यक्ष मदन मोहन झा जी और कांग्रेस पार्टी के ट्रेजरर पवन बंसल जी, हमारे युवा साथी और गुजरात कांग्रेस के वर्किंग प्रेसिडेंट भाई हार्दिक पटेल जी, और हमारे आंदोलन में कदम से कदम मिलाकर हर घड़ी हमारा साथ देने वाले हमारे साथी बडगाम से निर्दलीय विधायक साथी जिग्नेश मेवानी जी, मैं आप सबका आभार व्यक्त करता हूं। और मैं अपने पत्रकार साथियों से कुछ चीज़ों को लेकर मुखातिब हूं। उससे पहले आज ये एक ऐतिहासिक दिन है। आज शहीद आजम भगत सिंह की जयंती है। लोग शहीद होते हैं, भगत सिंह शहीद आज़म हैं। शहीद आज़म इसलिए हैं कि आज हम लोग जहां माल्यार्पण करने के लिए गए थे, शहीद पार्क, वो शहीद पार्क एक ऐतिहासिक पार्क है। वो हिस्सा है फिरोज शाह कोटला फोर्ट का, जहां पर चंद्रशेखर आज़ाद जी की अध्यक्षता में हिंदुस्तान रिपब्लिकन आर्मी की गुप्त मीटिंग हो रही थी। अंग्रेज़ों के ज़माने में क्रांतिकारी छुपकर मीटिंग किया करते थे। नौजवान तरुण भगत सिंह एक प्रपोजल लेकर के आए कि हिंदुस्तान रिपब्लिकन आर्मी का नाम अब हिंदुस्तान सोशलिस्ट रिपब्लिकन आर्मी होना चाहिए। यह ऐतिहासिक क्षण, वो ऐतिहासिक भूमि और हमारे युवाओं के आइकन शहीद आजम भगत सिंह को हम अपना नमन प्रस्तुत करते हैं। आज एक दुखद घटना भी हमारे ज़िले में हुई है। वज्रपात के चलते 2 बच्चियों का निधन हो गया है। मैं इस मंच से उनके प्रति शोक व्यक्त करता हूं और उनके परिवार के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। दोस्तों, मुझे लगता है कि बहुत कुछ कहने की ज़रूरत नहीं है। आजकल सूचना क्रांति के इस दौर में हमसे ज़्यादा मालूम हमारे पत्रकार साथियों को होता है। तो बेहतर ये होगा कि आप सवाल पूछें, मैं आपका जवाब दूं। लेकिन आप सवाल कहाँ से पूछेंगे और आपके मन में कौन से सवाल चल रहे हैं, इसका थोड़ा सा अंदेशा है, मुझे थोड़ा अंदाज़ा भी है। सबसे पहले मैं आपको बधाई देना चाहता हूँ कि आपने पत्रकारिता की उस मिसाल को जिंदा रखा है कि कम से कम विपक्ष से तो सवाल करते हैं ना, ताकि इस देश को याद रहे कि पत्रकारों का काम है सवाल पूछना। तो मैं आपके हर सवाल का जवाब दूंगा। जितना सवाल आप पूछना चाहते हैं पूछिएगा, बारी बारी से पूछिएगा, सारे सवालों का जवाब दूंगा। बस एक सवाल का जवाब जो मुझे लगता है कि आप सबके मन में होगा कि आप कांग्रेस पार्टी क्यों ज्वाइन किए हैं, उस सवाल का जवाब दे करके मैं हमारे जो अध्यक्ष हैं उनकी तरफ मुखातिब होऊंगा, माइक उनको समर्पित करूंगा। मैं कांग्रेस पार्टी इसलिए ज्वाइन कर रहा हूं कि मुझे ये महसूस होता है कि इस देश में कुछ लोग, वो सिर्फ लोग नहीं हैं, वो एक सोच है। वो इस देश की सत्ता पे ना सिर्फ काबिज हुए हैं, इस देश की चिंतन परंपरा, संस्कृति, इसका मूल्य, इसका इतिहास, इसका वर्तमान और इसका भविष्य खराब करने की कोशिश कर रहे हैं। वो जो सोच है, उस सोच के बारे में आप अपने आप समझ जाएंगे, क्योंकि कहीं मैंने पढ़ा था कि आप अपने दुश्मन का चुनाव कीजिए, अपने विपक्ष का चुनाव कीजिए, दोस्त अपने आप बन जाएंगे। तो हमने ये चुनाव किया है। हम इस देश की सबसे पुरानी पार्टी, सबसे लोकतांत्रिक पार्टी, मैं जोर दे करके बोल रहा हूं लोकतांत्रिक पार्टी, ताकि आप लोग परिवारवाद पे सवाल जरूर कीजिएगा। लोकतांत्रिक पार्टी
में हम इसलिए शामिल होना चाहते हैं कि हमको लगता है, और सिर्फ हमको नहीं लगता है, इस देश के लाखों करोड़ों नौजवानों को ये लगने लगा है कि अगर कांग्रेस नहीं बचा तो देश नहीं बचेगा। और ये बात मैं आपको स्पष्ट कर देता हूं, देश में प्रधानमंत्री अब भी हैं, देश में प्रधानमंत्री इससे पहले भी थे, देश में आगे भी प्रधानमंत्री होते रहेंगे। लेकिन आज जब हम लोग श्री राहुल गांधी जी के उपस्थिति में फॉर्मली कांग्रेस पार्टी का फॉर्म भर रहे थे, तो साथी जिग्नेश ने संविधान की कॉपी दी और हमने उनको भगत सिंह, गांधी और अंबेडकर की तस्वीर प्रस्तुत किया, क्योंकि हमारा यह मानना है कि आज इस देश को भगत सिंह की वीरता की जरूरत है, भगत सिंह के साहस की जरूरत है। आज इस देश को अंबेडकर की समानता की जरूरत है, और आज इस देश को गांधी की एकता की जरूरत है। गांधी जब कहते हैं रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान, ये गांधी की एकता है। जब अंबेडकर कहते हैं कि किसी भी समाज का मूल्यांकन वहां महिलाओं की क्या स्थिति है इस बात से होगा, तब वो समानता की वकालत कर रहे होते हैं। मैं नहीं मानता हूं कि डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर किसी एक समुदाय के नेता थे। कांग्रेस पार्टी ने, संविधान सभा ने डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर को संविधान बनाने की जिम्मेवारी दी, और उस संविधान के प्रियम्बल में यह लिखा है, हम भारत के लोग भारत को एक प्रभुत्व संपन्न समाजवादी धर्मनिरपेक्ष लोकतांत्रिक गणराज्य बनाने के लिए, इसमें समानता न्याय के मूल्य निहित हैं। और जब भगत सिंह कहते हैं कि आप व्यक्ति को कुचल सकते हैं, विचारों को नहीं, आप बम और पिस्तौल से कभी इनकलाब नहीं ला सकते हैं, उस साहस की जरूरत है हमको। मुझे नहीं लगता है, मेरे बहुत सारे राजनीतिक दोस्तों को यह लगता है, मुझे लगता है कि यह देश 47 से पहले वाली स्थिति में चली गई है। लेकिन जिनको लड़ना है उनके पॉलिटिकल इमेजिनेशन में आज भी हर कोई अपना अपना शोरूम बचाने के चक्कर में है। रे भाई, मॉल में आग लग गया है, दुकान बचाओगे? बस्ती में जब आग लग जाती है ना, बेडरूम की चिंता नहीं करनी चाहिए। आज हम इस मुहाने पे खड़े हैं कि इस देश के भीतर भारतीय होने की जो पहचान है, जिसमें बुद्ध निहित हैं, जिसमें कबीर निहित हैं, जिसमें नानक निहित हैं, जिसमें हर बार हर दौर में सत्ता से सवाल पूछने का साहस होता है, उस भारतीय चिंतन परंपरा को बचाने की जरूरत है। इसीलिए हम कांग्रेस पार्टी में शामिल हुए हैं कि कांग्रेस पार्टी वो पार्टी है जो गांधी की विरासत को लेकर के आगे चलेगा। कांग्रेस पार्टी वो पार्टी है जो सरोजनी नायडू के विचारों को लेकर के चलेगा। कांग्रेस पार्टी वो पार्टी है जो अंबेडकर, नेहरू, अशफाक उल्लाह खान, शहीद आजम भगत सिंह और मौलाना अबुल कलाम आज़ाद के रास्तों पे चलेगा। हम जब भी समानता और बराबरी की बात करते हैं, यह कुछ व्यक्तियों तक सीमित नहीं है, यह भारतीय होने का इतिहास है। और इस भारतीय होने के इतिहास को अपने आप में यदि कोई समेटे हुए है तो देश की सबसे पुरानी पार्टी है। और जो लोग कह रहे हैं विपक्ष कमज़ोर हो गया है, यह सिर्फ विपक्ष के लिए चिंता की बात नहीं है। यह मैं नहीं कह रहा हूँ, कोई शास्त्र, कोई किताब उठा करके देख लीजिए। जब विपक्ष कमज़ोर हो जाता है, सत्ता तानाशाही रुख अख्तियार कर लेती है। इसीलिए देश की सबसे बड़ी विपक्षी पार्टी, मैं कोई गुनागणित नहीं कर रहा हूँ, लेकिन मुझे यह बात सीधे तौर पे समझ में आ रही है कि देश के लोकसभा में 545 सीट हैं, 200 लगभग सीट ऐसे हैं जहां भाजपा के सामने कांग्रेस के अलावे कोई विकल्प नहीं है। मैं ये नहीं कह रहा हूं कि मेरी जिम्मेवारी सिर्फ एक पार्टी के लिए है, लेकिन जो पार्टी सबसे बड़ी पार्टी है, सबसे बड़ी विपक्षी पार्टी है, उस पार्टी को अगर नहीं बचाया गया, अगर बड़े जहाज को नहीं बचाया गया, छोटी छोटी कश्तियां भी नहीं बचेगी। इसीलिए, और मैं जब यहाँ बैठा हुआ हूँ, मेरे इतिहास को, मेरे वर्तमान को लोग देख रहे हैं,
बहुत सारे सवाल हैं, वो आएंगे, उनका जवाब मैं दूंगा। लेकिन यह जो ऐतिहासिक जिम्मेवारी है, उस जिम्मेवारी से मैं अपना मुंह नहीं मोड़ सकता हूं। मैं जहां पैदा हुआ, जिस पार्टी में पला बढ़ा, उसके प्रति मैं आभार व्यक्त करता हूं। उसने मुझे सिखाया, पढ़ाया, लड़ने का जज्बा दिया है। लेकिन उस पार्टी के साथ साथ मैं उन लाखों करोड़ों लोगों को भी धन्यवाद देना चाहता हूं जो किसी पार्टी से जुड़े हुए नहीं थे। अपने स्कूल के व्हाट्सएप ग्रुप में जब हम लोगों के ऊपर अनावश्यक आरोप मढ़े जाते हैं तो अपने दोस्तों से लड़ रहे थे, अपने घरों में डिनर टेबल पर लड़ रहे थे। लोगों की दोस्तियां टूट गई हम लोगों के आंदोलन के समर्थन में, और मैं मजाक नहीं कर रहा हूं, लोगों के डिवोर्स तक हो गए। ये जो देश में एक वैचारिक संघर्ष छिड़ा है, उस वैचारिक संघर्ष को कांग्रेस पार्टी ही नेतृत्व दे सकती है, यह हमारा भरोसा है। और मैं ये उम्मीद करता हूं कि हमारे देश के जो लाखों करोड़ों नौजवान आपके माध्यम से सुन रहे हैं, उनसे भी मैं आग्रह कहता हूं, दीवार पर बैठकर टुकुर टुकुर मुंह ताकने का वक्त नहीं है। ये अर्जेंसी का टाइम है, और इस अर्जेंसी के टाइम पे दीवार पे बैठ करके दायां जाएं कि बायां जाएं, ये मत सोचिए। जब आप जंग में होते हैं तो आपके पास जो अवेलेबल चीजें होती हैं, आप उससे मुकाबला करने की कोशिश करते हैं। कांग्रेस पार्टी एक बड़ी जहाज है, अगर कांग्रेस पार्टी बचेगी तो हमारा मानना है इस देश के लाखों करोड़ों नौजवानों की आकांक्षाएं बचेंगी, गांधी की मीमांसा बचेगी, भगत सिंह के सपनों का भारत बचेगा, और डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर की समानता का भारत का निर्माण संभव हो पाएगा। इसी आशा और उम्मीद के साथ मैं इस पार्टी से जुड़ा हूं, और मुझे पूरा भरोसा है कि कांग्रेस पार्टी जो अपने आप को एक लोकतांत्रिक पार्टी कहती है, आज़ादी के साथ, अपनी पूरी मुखरता के साथ सत्ता से सवाल पूछना और लोगों के हक के लिए लड़ना भिड़ना संघर्ष करने में हमारे साथी रहेंगे, हमारे सहयोगी रहेंगे। और ये परिवार संघ परिवार नहीं, वो क्या परिवार जो परिवार छोड़कर परिवार बनाना पड़े, वो परिवार जो आपको परिवार छोड़ने के लिए नहीं कहता है, कहता है कि अपने परिवार में रहिए। अरे महात्मा गांधी कस्तूरबा गांधी को लेकर के अंग्रेजों से लड़ गए, बताइए इनको अपना घर छोड़ना पड़ा। कोई जरूरी है क्या? घर परिवार के साथ रहना है। डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर भी अपने परिवार के साथ रहते थे। आप जितने बड़े लोग हैं उनका इतिहास उठा करके देख लीजिए, सब लोग अपने परिवार के साथ रहते थे। वो परिवार छोड़ करके बनने वाला परिवार नहीं। न्याय, बराबरी और संघर्ष के लिए इस परिवार में मैं शामिल हुआ हूं। सभी सदस्यों के प्रति देश के अंदर फैले हुए लाखों करोड़ों कार्यकर्ताओं को अपना आभार व्यक्त करता हूं। बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। शुक्रिया। मैं अब जिग्नेश भाई से प्रार्थना करूंगा कि वो अपनी बात कहेंगे। जिग्नेश जी आ जाएगा। धन्यवाद। सबसे पहले तो केसी वेणुगोपाल साहब, सुरजेवाला जी, नितिन राउत साहब, पवल बंसल जी, भक्तचरण दास जी, साथ ही हार्दिक, कन्हैया और दूसरे पार्टी के मंच पर विराजमान सभी सीनियर लीडर्स, आप तमाम पत्रकार साथी और वो तमाम साथी जो हमको आज मिलने के लिए हमारे समर्थन में आए हैं, गुजरात के विभिन्न कोनों से और पूरे देश भर में से, उन सभी का मैं स्वागत करता हूं। साथियों, जो कहानी गुजरात से शुरू हुई, उस कहानी ने पिछले 6-7 साल में इस मुल्क में क्या उत्पात मचाया है, वो अब आपके हमारे सबके सामने है। एज अ नेशन, एक राष्ट्र के तौर पर हम एक अनप्रेसिडेंटेड, अभूतपूर्व क्राइसिस से गुजर रहे हैं। ऐसा संकट इस मुल्क ने पहले कभी नहीं देखा। हमारे संविधान पर हमला है, दिल्ली की सड़कों पर संविधान की कॉपी को जलाया जाता है, हमारे आइडिया ऑफ इंडिया पर हमला है, हमारे देश के लोकतंत्र के ऊपर हमला है। आज भाई भाई एक दूसरे का दुश्मन बन जाए, उतना जहर, नफरत एक सोची समझी साजिश के तहत दिल्ली और नागपुर साथ में मिलकर फैला रहे हैं। इस परिस्थिति में
एक पॉलिटिशियन के तौर पे नहीं, बतौर एक भारतीय नागरिक मैं अपने आप को ये जब सवाल पूछता हूं कि मेरा फंडामेंटल फॉरमोस्ट रिस्पॉन्सिबिलिटी ड्यूटी क्या होना चाहिए, तो अंदर से जवाब यही आता है, कुछ भी करके इस मुल्क के संविधान, लोकतंत्र और आइडिया ऑफ इंडिया को बचाना चाहिए। और यदि उसको बचाना है तो मुझे उनके साथ खड़े रहना है जिसने स्वतंत्रता के आंदोलन में न केवल कंट्रीब्यूट किया है, उसको लीड किया है, अंग्रेजों को यहां से खदेड़ कर दिखाया है। और इसीलिए आज मैं इंडियन नेशनल कांग्रेस की इस मंच पर आपके साथ खड़ा हूं। एक टेक्निकल कारण के चलते मैं फॉर्मली पार्टी इसलिए ज्वाइन नहीं कर सकता क्योंकि मैं एक निर्दलीय विधायक हूं। इफ आई ज्वाइन अ पार्टी आई मे नॉट कंटिन्यू एज एन एमएलए। मेरी पार्टी के सीनियर लीडर से बात हुई, मेरे मतक्षेत्र के साथियों से बात हुई, अपने आप से बात हुई, राहुल जी से बात हुई, तो मुझे लगा कि मैं इस विचार के साथ हूं ना, यह सबसे प्रमुख बात है। मैं इस मुहिम, मिशन और इस संघर्ष के साथ हूं, यह सबसे महत्वपूर्ण बात है। बाकी की फॉर्मेलिटी तो आने वाले महीनों में भी हो जाएगी। और राहुल जी ने भी कहा कि वो जो पर्चा भर के सदस्य लेने की बात है वो तो कल भी कर लेना, अभी अपने मत क्षेत्र के लोगों के साथ खड़े रहो। तो मैं फॉर्मली नहीं लेकिन इस विचार के साथ आज जुड़ चुका हूं और 22 का चुनाव में कांग्रेस के सिंबल से ही लड़ूंगा, उसके सारे कैंपेन्स का हिस्सा रहूंगा। और गुजरात के संदर्भ में आज साथी हार्दिक हमारे बीच में मौजूद है, तब कहना चाहता हूं कि आज राष्ट्रीय स्तर पे जो हो रहा है वो सब कुछ हम लोग गुजरात में देख चुके हैं, झेल चुके हैं। आप सभी पत्रकार साथियों के बीच में बड़ी चिंता के साथ ये कहना चाहता हूं, हमारी पार्टी ने इस मुद्दे को उठाया है कि 3000 किलो का ड्रग्स 15-20 लाख बेरोजगार युवा को नशे की चुंगाल में फंसाने के लिए अदानी के एयरपोर्ट पर उतर रहा है। आज जब महंगाई और बेरोजगारी उसके चरम सीमा पर है, तब गुजरात और देश के बेरोजगार युवाओं को रोजगार देने के बजाय ये फांसीवादी ताकतें चाहती है कि रोजगार तो ना मिले, उनको नशे के हवाले में झोंक दिया जाए। तो इन सारी परिस्थितियों में यदि बाबा साहब अंबेडकर के संविधान को बचाना है, हमारे आइडिया ऑफ इंडिया को बचाना है, भगत सिंह को जब मुकदमे की कार्यवाही के दौरान पूछा गया कि क्रांति क्या है, तब शहीद आजम ने कहा था कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता। माननीय प्रधानमंत्री जब अमेरिका से वापस आते हैं तो भाई विस्टा का काम ठीक ठाक चल रहा है ना, नई पार्लियामेंट का, वो देखने के लिए जाते हैं, किसान को मिलने के लिए नहीं जाते। तो किसान हो, मजदूर हो, दलित हो, आदिवासी हो, महिलाएं हो, सबके ऊपर एक जो अनप्रेसिडेंटेड हमला है, इसको रोकने के लिए मैं भारत की जनता को, भारत के 21 करोड़ दलितों को और सारे लाखों करोड़ों युवाओं को अपील करता हूं, सेंस ऑफ अर्जेंसी के साथ अभी वक्त नहीं है, कूद पड़िए, एक नया आंदोलन छिड़ने वाला है। स्वतंत्रता के आंदोलन की जो रौनक थी, वो जो चार्म था, वो जो माहौल था, हमको वो क्रिएट करना पड़ेगा। यहां पर तमाम वो लोग जो सचमुच मानते कि देश को बचाना है, उन सभी को हम अपील करते हैं कि इस प्लेटफॉर्म के साथ जुड़िए। ये एक मिशन है और इसको मिशन की तरह लीजिए। और मुझे पूरी उम्मीद है, जैसे कि साथी कन्हैया ने बचाया, कि डेमोक्रेसी के हमारे इस मुल्क में बहुत डीप रूट्स है, पार्टी के भी डीप रूट्स है। तो साथ में मिलकर हम लोग लड़ेंगे, संघर्ष करेंगे और इस मुल्क को बचा पाएंगे। आप तमाम साथियों का मैं दोबारा स्वागत करता हूं और दोबारा इस प्लेटफॉर्म के माध्यम से पूरे देश की जनता को अपील करता हूं, सेंस ऑफ अर्जेंसी के साथ तुरंत जुड़िए। एक बहुत जबरदस्त माहौल हम लोगों को खड़ा करना चाहिए। मैं साथी हार्दिक, कन्हैया और दूसरे यंगस्टर्स के साथ पूरे देश में हम लोग जाएंगे और हजारों लाखों युवा इस प्लेटफॉर्म में जुड़े, आईएनसी के साथ जुड़े, कांग्रेस पक्ष के साथ जुड़े, इसके लिए लग जाएंगे। आप तमाम साथियों का शुक्रिया। अभी आप एक मेरे मित्र ने कुछ बात कही थी, मैंने सोचा मेरी तो मानते नहीं, शायद छोटे की मान लें। All right, then we will go to somebody who, yes ma'am, we'll begin with you.
मैडम जी बुरा मत मानिएगा, लगता है कि सवाल आप पहले ही सोच लिए थे। मैंने ये नहीं कहा था कि कांग्रेस खतरे में है, हमने कहा देश खतरे में है, लोकतंत्र खतरे में है, आइडिया ऑफ इंडिया खतरे में है। आपने वो वीडियो देखा क्या, लाश के ऊपर डांस देखा ना? दिल पसीज गया होगा आपका। आपको नहीं लगा कि मैं इसके लिए कुछ कर पाऊँ, कुछ भी कर जाऊँ जो मैं कर सकती हूँ। आप जब सुनती होंगी कि बलात्कार हो गया है किसी महिला के साथ, आपका गुस्से से जो है ना पूरा शरीर कांप जाता होगा। देश खतरे में है। पार्टियां तो बनती रहेंगी, पार्टियों की कोई कमी है क्या? हर शाम पार्टी होती है इस देश में। पार्टी नहीं बचाना है, देश बचाना है, और देश बचाने की मुहिम में जो पार्टी रहेगी वो पार्टी भी बचेगी। और मुझे इस बात को कहने में कोई दो राय नहीं है। मैंने जितना इतिहास पढ़ा है अभी तक का एनसीईआरटी में जो लिखा हुआ है, अब अगले बार 2024 में क्या लिखा जाएगा नहीं पता। उसमें तो यही है कि देश को आज़ादी जो है वो महात्मा गांधी ने, सुभाष चंद्र बोस ने, सरदार वल्लभ भाई पटेल ने, क्या भाई हार्दिक, इन लोगों ने ही दिलाया ना। यही लोग लड़े थे। जो माफ़ी मांगे वो वीर हो गए। आप सोचिएगा इसको। जो गोडसे को भगवान मानते हैं वो भाषण दे रहे हैं अमेरिका में जाकर के गांधी के ऊपर। हमारे गांव में एक गाना आता था, गांधी जी के भजन करे गांधी के हत्यारा। कितना अजीब लगता होगा आपको। देखिएगा वो फोटो जब हमारे देश के प्रधानमंत्री गांधी पे माल्यार्पण करते हैं। जीवन भर शाखाओं में कसम लिए होंगे कि गोडसे के सपनों का देश बनाएंगे और गांधी पे माला चढ़ा रहे हैं। सी, आई एम नॉट हियर to save the party. Please, I am respecting you. As a citizen, you can respect my right. તો રણદીપ સુરજેવાલાની હાજરીમાં જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર આજે જોડાયા છે કોંગ્રેસ સાથે, અને કોંગ્રેસ સાથે જોડાતા જ તેમણે કહ્યું છે કે પાર્ટી નહીં દેશ બચાવો છે, ને જે પાર્ટી દેશ બચાવી રહી છે તેની સાથે અમે જોડાયા છીએ। ન્યૂઝરૂમ લાઈવમાં અત્યારે આટલું જ। આપ જોતા રહો G9 ગુજરાતી। નમસ્કાર।